શ્રીમદ્ ભગવદ્ ગીતા અધ્યાય 18 શ્લોક 72 કચ્ચિત એતત શ્રુતમ પાર્થ ત્વયા એક અગ્રેણ ચેતસા કચ્ચિત અજ્ઞાન સમોહ પ્રણષ્ટઃ તે ધનંજય. અનુવાદ: હે પૃથાપુત્ર, હે ધનંજય, શું તે આને એકાગ્રચિત્તે સાંભળ્યું છે? અને શું હવે તારા અજ્ઞાન તથા મોહ દૂર થઈ ગયા છે? ભાવાર્થ: ભગવાન અર્જુનના ગુરુરૂપે વર્તી રહ્યા હતા, તેથી શિષ્ય અર્જુને આખી ભગવદ્ ગીતા યોગ્ય રીતે સમજી લીધી છે કે નહીં એ બાબતમાં અર્જુનને પૂછી લેવાનું તેમનું કર્તવ્ય હતું. જો સમજાઈ ન હોય તો ભગવાન ગમે તે મુદ્દો પુનઃ સ્પષ્ટ કરવા અથવા જરૂર હોય તો સંપૂર્ણ ભગવદ્ ગીતા ફરીથી સમજાવવા તૈયાર હતા. વસ્તુતઃ કૃષ્ણ પાસેથી અથવા તેમના પ્રતિનિધિ સદ્ગુરુ પાસેથી ગીતા શ્રવણ કરનાર મનુષ્યનું સર્વ અજ્ઞાન દૂર થઈ જાય છે. ભગવદ્ ગીતા કોઈ સાધારણ ગ્રંથ નથી કે જે કોઈ કવિ કે નવલકથા લેખક દ્વારા લખાયો હોય. તેને તો સ્વયં પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વરે કહેલ છે. જે ભાગ્યશાળી મનુષ્ય આ ઉપદેશોને કૃષ્ણ અથવા તેમના સાચા આધ્યાત્મિક પ્રતિનિધિ પાસેથી સાંભળે છે તે નક્કી મુક્ત પુરુષ થઈને અજ્ઞાનના અંધકારમાંથી બહાર નીકળી જાય છે. સર્વે મિત્રોને દીપ્તિ જોશીના જય શ્રી કૃષ્ણ.